એક દિવસ જંગલની અંદર ગધેડો અને વાઘ એકમેકને ભટકાય છે અને ભટકાયા બાદ એકમેકની વાત ચર્ચા શરૂ થાય છે. ચર્ચા કરતા કરતા ચર્ચા ઉગ્ર સ્વરૂપ લઈ લે છે. ચર્ચાનો વિષય હતો કે ઘાસનો રંગ કયા કલરનો હોય. ગધેડો એમ કહે છે કે ઘાસનો રંગ ભૂરા કલરનો હોય. વાઘ એમ કહે છે કે ઘાસનો રંગ તો લીલા કલરનો હોય. ચર્ચા વિરાટ સ્વરૂપ લેતા બંને અંતે જાય છે સિંહ જોડે. સિંહ જોડે જઈને વાત કરે છે. સિંહ બંનેની વાત સાંભળે છે અને સિંહ એમ કહે છે કે વાત સાચી છે, ગધેડો સાચો છે, ઘાસનો રંગ ભૂરો હોય. ત્યારે આશ્ચર્ય વચ્ચે વાઘ કહે છે કે નહીં, ઘાસનો રંગ લીલો હોય. ત્યારે સિંહ ગધેડાને વિજય જાહેર કરી અને વાઘને સજા આપે છે. ગધેડો ઉન્મત્ત અહંકારની અંદર પોતાના વિજય સરઘસની અંદર આગળ નીકળી જાય છે. ત્યારે વાઘ પુનઃ પૂછે છે કે મહારાજ, ઘાસનો રંગ તો લીલો હોય, આપે કેમ એવું કહ્યું કે ઘાસનો રંગ ભૂરો હોય છે? ત્યારે સિંહ એમ કહે છે કે જીવનમાં યાદ રાખ કે પોતાનું જ્ઞાન એવા સ્થાન સાથે, એવા લોકો સાથે ન વહેંચવું જોઈએ, ન સંવાદ કરવો જોઈએ કે જેઓ મૂર્ખ છે. મૂર્ખ સાથે બહેસ કરવાથી, મૂર્ખ સાથે દલીલ કરવાથી ક્યારેય જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ઉલટાના આપણે સ્વયં પણ મૂર્ખ સાબિત થઈએ છીએ.